गुड मॉर्निंग विद्यार्थी मित्रों। श्री कर्मयोग विद्या संकुल हबुकवड विषय भूगोल धोरण 12 ना प्रकरण 8 मानव वसाहतोना बीजा सेशन में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आपणे मानव वस्ती बाद मानव वसाहतोनी बात करीए छीए। तो गई काले आपणे जे बाबत जोई के भाई माणस कोई जग्याए स्थायी थाय રહેઠાણ માટે न्याथी वसाहत शब्दनो उद्भव थयो। कोई एक करता वधारे कुटुंब अने વધુ સંખ્યામાં લોકો નજીક નજીક મકાનો અથવા રહેઠાણ બનાવવા માટે પ્રેરાય અને તેનું કાયમી વસવાટ થાય એટલે આવી સામૂહિક વસાહતોને માનવ વસાહતો તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે માનવ વસાહતોના મુખ્ય બે પ્રકાર જોયા કે કેન્દ્રીય વસાહત અને છૂટી છવાઈ વસાહત। આ બંને બાબતમાં આપણે કેન્દ્રીય વસાહતનો અભ્યાસ કરીએ છીએ, જે પૈકી તેમાં ગ્રામીણ વસાહત અને શહેરી વસાહતની બાબત આવે છે। ગ્રામીણ વસાહતની આપણે વાત જોઈ હતી કે જે લોકોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હોય, ખેતી ઉપરાંત પશુપાલન, મત્સ્ય પ્રવૃત્તિ અને વન પેદાશો એકઠી કરવાની પ્રવૃત્તિ કરતા હોય તો आर्थिक प्रवृत्ति जेनी प्राथमिक कक्षानी होय, प्रथम कक्षानी होय तेवी वस्तीने આપણે ग्रामीण वस्ती तरीके ओळखीए छीए। ग्रामीण वस्तीમાં વસતા લોકો મુખ્યત્વે ખેતી સાથે જોડાયેલા હોય છે અને પશુપાલન એ એનો એક ભાગ છે, અંતર્ગત ભાગ છે। આ બાબત આપણે જોયા પછી આપણે ગ્રામીણ વસાહતોના પેટા પ્રકાર જોયા, જેમાં આપણે कुल 7 पेटा प्रकारोनी बात करी थी। 7 प्रकारों में आयातकार एटले लंबचौरस प्रणाली, त्यार पछी रेखिक एटले के रिबन प्रणाली, त्यार पछी सक्रिय प्रणाली, उपचक्रिय प्रणाली, त्रिकोणीय प्रणाली अने तारक प्रणाली अने तारिका प्रणाली अने छेल्ले निहारिका प्रणाली। आ 7 प्रणाली में ग्राम्य वसाहत ने आपणे विभाजित करी त्यां सुधीनी बाबतनो आपणे पहला पीरियड में अभ्यास कर्यो हतो। आजे आपणे मानव वसाहतोमां केंद्रीय वसाहतोमां बीजो पॉइंट शहरी वसाहतोनो अभ्यास करवानो छे, एटले के शहरी वसाहतो। गई काले आपणे ग्रामीण वसाहतोनो अभ्यास कर्यो, आजे आपणे शहरी वसाहतोनो अभ्यास करीए। तो ग्रामीण वसाहतोनी आगवी ओळख हती खेती, एम शहरी वसाहतोनी पण आगवी ओळख होय छे। तो जेम ग्रामीणनी आगवी ओळख खेती, आवी ज रीते शहरी वसाहतना लोको जे छे ए द्वितीयक, तृतीयक के चतुर्थ प्रकारनी आर्थिक प्रवृत्ति में रोकायेला होय छे। केम के प्राथमिक प्रकारनी प्रथम प्रकारनी आर्थिक प्रवृत्ति ग्रामीण में आवी गई छे, એટલે ग्रामीण सिवायनी जे प्रवृत्ति छे द्वितीयक, तृतीयक, चतुर्थक आर्थिक प्रवृत्ति में आ लोको जोड़ायेला होय छे। એટલે પહેલો જ પોઈન્ટ આપણે જોઈએ તો આગવી ઓળખ છે એની આગવી ઓળખ द्वितीयक, तृतीयक के चतुर्थक आर्थिक प्रवृत्ति आ एनी आगवी ओळख। त्यार पछी आवा प्रकारना जे लोको छे अथवा शहरी वसाहतनु लोक जीवन अथवा जीवन शैली रहणी करणी ग्राम्य वसाहत थी एकदम भिन्न होय छे। આપણે જોઈએ છીએ, આપણે ગ્રામ્યમાં રહીએ છીએ, મોટા ભાગના વિદ્યાર્થી એટલે ખ્યાલ છે કે ગામડામાં લોકો જે છે એ અમુક સુમિત અથવા સીમિત
ઉપભોગના સાધનોનો ઉપયોગ કરતા હોય છે. એટલે બંનેની જીવનશૈલીમાં પણ ભિન્નતા રહેલી છે. સાથે સાથે વધુ જનસંખ્યા અને વધુ વસ્તી ગીચતા ગ્રામીણ વસાહતની સરખામણીમાં શહેરી વસાહતમાં વધુ હોય છે. શહેરી વસાહતમાં વધુ જનસંખ્યા હોય અને વધુ વસ્તી ગીચતા આપણને જોવા મળે છે. એટલે આ રીતે આપણે જોવા જઈએ તો ગ્રામીણ વસાહત અને શહેરી વસાહતની આગવી ઓળખની વાત થઈ આપણે. ત્યાર પછી આમાં જોઈએ તો ભિન્ન જીવનશૈલી. બંનેની જીવનશૈલીમાં ભિન્નતા હોય છે. એવી જ રીતે શહેરી વસાહતના લોકો જે છે એ યંત્ર અને યંત્ર સામગ્રીનો રોજિંદા જીવનમાં વધુ વપરાશ કરતા હોય છે. એટલે યંત્ર અને યાંત્રિક સાધનો નો રોજિંદા જીવનમાં વધુ ઉપયોગ. દાખલા તરીકે આપણે જોવા જઈએ તો ગામના લોકોમાં કપડાં ધોવાનું વોશિંગ મશીન કે એસી વાપરનારાની સંખ્યા ખૂબ ઓછી હોય. આ રોજિંદા જીવનની વાત છે, યાંત્રિક સાધનો. જ્યારે શહેરી વસાહતમાં મોટા ભાગના લોકો જે છે આવા સાધનો વાપરતા હોય છે. એટલે કે ગ્રામીણ વસાહત અને શહેરી વસાહતમાં ફેરફાર એટલો છે, આગવી ઓળખ એની એ છે કે શહેરી વસાહતમાં યંત્ર અને યાંત્રિક સાધનોનો રોજિંદા જીવનમાં વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે અને ગ્રામીણની સરખામણીમાં ગ્રામીણ વસાહતની સરખામણીમાં વધુ જનસંખ્યા અને વધુ ગીચતા, વસ્તી ગીચતા લખો તો પણ વાંધો નહીં. એટલે આ મૂળભૂત ચાર બાબત આપણે શહેરી વસાહતોમાં જોઈએ. ફરી પાછું રિપીટ કરીએ કે એની આર્થિક પ્રવૃત્તિ શહેરી વસાહતની આગવી ઓળખ છે કે ત્યાંના લોકો મુખ્યત્વે દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક આર્થિક પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે. એની આજીવિકા દ્વિતીયક, તૃતીયક કે ચતુર્થક પ્રણાલી પ્રમાણે મળતી હોય છે. ગ્રામીણ વસાહત અને શહેરી વસાહતના લોકોની જીવનશૈલી એટલે કે રહેણી કરણીમાં વિભિન્નતા છે. શહેરી વસાહતના લોકો યંત્ર અને યંત્ર સામગ્રીનો રોજિંદા જીવનમાં વધારે ઉપયોગ કરે છે અને ગ્રામીણ વસાહતની સરખામણીમાં શહેરી વસાહતમાં જનસંખ્યા અને વસ્તી ગીચતા વધારે હોય છે. તો આ બાબત થઈ શહેરી વસાહતો. હવે આપણે શહેરી વસાહતના અમુક માપદંડો જોઈએ કે કેટલી વસ્તી હોય તો એને શહેર કહેવામાં આવે છે. એટલે શહેરી વસાહતના માપદંડો. તો આપણે મુખ્યત્વે નગર, કસ્બો, જે ઇંગ્લિશ શબ્દ ટાઉન તરીકે ઓળખાય છે. આપણે કોઈને નગર કહેતા હોઈએ એટલે નગરનો અર્થ થાય કસ્બો, જેને ઇંગ્લિશમાં ઇંગ્લિશ પર્યાય શબ્દ ટાઉન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે મોટા શહેરો માટે સિટી, મોટા શહેરો માટે સિટી શબ્દ, શહેર શબ્દ લાગુ પડે છે. અને શહેર શબ્દ જે છે, આ સિટી શબ્દ જે છે એ લેટિન ભાષા ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. લેટિન મૂળ શબ્દ સિવિટાજ, સિવિટાજ પરથી ઉતરેલો શબ્દ છે સિટી. સિટી એટલે શહેર. તો અહીંયા આપણે જોઈએ તો નગર એટલે કે કસ્બો, આ જે શબ્દ છે શબ્દનો પર્યાય એટલે સમાનાર્થી.
पर्याय शब्द, पर्याय इंग्लिश शब्द टाउन છે બરોબર। અને શહેર માટે જે શબ્દ વપરાય છે, જ્યારે મોટા નગર માટે શહેર એટલે કે સિટી, આપણું અંગ્રેજી જવા દઈએ, સિટી। શહેર શબ્દ જે છે એ સિટી શબ્દ લેટિન શબ્દ સેવિતાજ, લેટિન શબ્દ સિવિટાજ પરથી લેવામાં આવેલો છે। જો અહીંયા આપણે જોઈએ છે નગર અને શહેર, આપણે મોટા ભાગે નગર અને શહેર બંને શબ્દો એકબીજા સાથે સાંકળીએ છીએ, આપણે એકબીજા શબ્દોને બદલે વાપરીએ છીએ, પરંતુ વાસ્તવમાં નગર અને શહેર બંને શબ્દોનો અર્થ જુદો જુદો છે, એક નથી। આપણે મોટું કોઈ શહેર હોય તો નગર પણ કહીએ અને શહેર પણ કહીએ, પણ ભૂગોળની પરિભાષામાં જોવા જઈએ તો નગર અને શહેર બંને શબ્દોનો અર્થ જુદો જુદો ગણવામાં આવે છે, અલગ અલગ શબ્દો છે। તો શહેરની વાત કરતા હોઈએ આપણે, શહેરી વસાહતના માપદંડો વિશ્વ લેવલે આપણે જોતા હોઈએ તો ઘણા બધા વિદ્વાનોએ શહેરની વ્યાખ્યા આપણને આપેલી છે, ઘણા બધા વિદ્વાનોએ શહેરની વ્યાખ્યા આપણને આપી છે। એ પ્રમાણે જોવા જઈએ તો વિવિધ શહેરોમાં એનું પ્રમાણ જે છે એ જુદું જુદું જોવા મળે છે। તો વિવિધ દેશોમાં શહેર એટલે કે એને અર્બન તરીકે ઓળખવામાં આવે છે, અને ત્યાંની પ્રણાલી પ્રમાણે બધાયના માપદંડો જુદા જુદા છે। જો આપણને નવાઈ લાગશે તો આપણે મુખ્ય જે વિકસિત દેશો છે એની વાત કરીએ તો સૌપ્રથમ એના માટેના અને અર્બન માટેના ચોક્કસ નિયમો છે। હવે આની વાત કરીએ આપણે તો ડેનમાર્ક, એવી જ રીતે ફિનલેન્ડ, સ્વીડન વગેરે દેશોમાં માત્ર 200 ની વસ્તીને શહેરનો દરજ્જો છે। હવે વિચારો, આપણે 200 માણસનું ગામ હોય તો એને નાનું ગામ કહીએ છીએ કે ભાઈ ત્યાં ક્યાં દાદા મકાન છે, મૂળ 50 ઘર છે ને 200 માણસો છે। એટલે આવા જે શહેરો છે ડેનમાર્ક, ફિનલેન્ડ અને સ્વીડન દેશ છે, ત્યાં 200 માણસોની વસ્તી હોય એટલે શહેર કહેવામાં આવે છે। કેમ કે આપણે અહીંયા વસ્તી ગીચતા અથવા વસ્તી વધારો છે, ત્યાં તો વસ્તી ખૂબ ઓછી છે। આપણે માનવ વસ્તીનો પાઠ ભણ્યો, એમાં કીધું હતું કે 3 ખંડો ભેગા કરો, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા, ત્યારે એક ભારત થાય। એના કરતાં પણ ભારતની વસ્તી વધારે છે। એટલે આ 3 દેશો એવા છે કે જ્યાં માત્ર 200 ની વસ્તી હોય તો એને શહેરનો દરજ્જો આપવામાં આવેલો છે। એવી જ રીતે કેનેડામાં 1000ની વસ્તી અને
USA માં 2500 ની વસ્તીએ શહેરનો દરજ્જો. આપણે અહીંયા આના કરતા પણ મોટી વસ્તીના ઘણા બધા ગામડા છે જેની વસ્તી 2500 કરતા વધારે હોય. ત્યાર પછી આગળ જોઈએ તો જાપાનમાં 30,000 ની વસાહતને શહેરી વસાહત કહેવામાં આવે છે. ગણવામાં આવે છે. જો આ જુદા જુદા દેશોની વાત કરી, જુદા જુદા દેશોના શહેરી વસાહતના માપદંડો આપણે જોયા તો નગર, કસ્બો, ટાઉન, સિટી, આ બધા શબ્દોની આપણે પારિભાષિક સંકલ્પના મેળવી કે બધા શબ્દો અલગ અલગ એની ઓળખ ધરાવે છે. એવી જ રીતે શહેરને જુદા જુદા દેશોમાં શહેરને અર્બન તરીકે ઓળખવામાં આવે છે અને અર્બન તરીકે એને સ્થાપિત કરવા માટે ચોક્કસ એના નિયમો હોય છે. જે પૈકી આપણે જોયું કે ડેનમાર્ક, ફિનલેન્ડ અને સ્વીડનમાં માત્ર 200 ની વસ્તીએ શહેરનો દરજ્જો મળે છે. કેનેડામાં 1000 ની વસ્તી, યુએસએમાં 2500 ની વસ્તી. જ્યારે જાપાન એક એવો દેશ છે કે જ્યાં 30,000 ની વસ્તીએ શહેરી વસાહત જોવા મળે છે. ત્યાર પછી આ હતી વિશ્વની વાત. હવે આપણે ભારત દેશના માપદંડો કે ભારતની શહેરી વસ્તીનું માપદંડ કેટલું છે એની ચર્ચા કરીએ. ભારત માટે ભારતમાં શહેરી વસાહતનું માપદંડ ભારતમાં શહેરી વસાહતનું માપદંડ. વિદેશની વાત અથવા વિશ્વની વાત જોયા પછી આપણે ભારતની વાત જોઈએ તો ભારતમાં પણ શહેરી વસાહત માટેનું આગવું માળખું છે. જે પૈકી પહેલી બાબત આપણે જોઈએ તો કુલ જનસંખ્યા 5000 થી વધુ હોય. કુલ જનસંખ્યા 5000 થી વધુ હોય. જો અહીંયા 5000 કરતા વધારે સંખ્યા હોય તો એને આપણે નગર તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારા ખ્યાલમાં આવે એટલા માટે કે આપણો વલભીપુર તાલુકો છે એ ઘણા સમય સુધી ગ્રામ પંચાયત હતો. કેમ કે 5000 ની વસ્તી નહોતી એટલે નગરમાં સમાવેશ થતો ન હતો. હમણાં થોડા સમય પહેલા જ એને નગરપાલિકાનો દરજ્જો અથવા નગરનો દરજ્જો મળેલો છે. એટલે ભારતમાં કોઈ પણ વસાહતની જનસંખ્યા 5000 થી વધારે હોય ત્યારે તેને નગરનો દરજ્જો મળે છે. એવી જ રીતે વસ્તી ગીચતા પ્રત્યેક ચોરસ કિમી 400 કરતા વધારે વસ્તી ગીચતાની વાત કરતા હોઈએ તો જે વિસ્તાર અથવા એને 5000 ની વસ્તી હોય પણ વસ્તી ગીચતા પણ સાથે સાથે 400 પ્રત્યેક ચોરસ કિમી દીઠ 400 કરતા વધારે વસ્તી ગીચતા હોવી જોઈએ. અને ત્રીજી બાબત આપણે જોવા જઈએ તો કામ કરનારા લોકો પૈકી 75% ની આર્થિક પ્રવૃત્તિ 75% થી વધુ પુરુષો आर्थिक प्रवृत्ति बिन खेती की पुरुषों
બિન ખેતીકીય આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોવા જોઈએ, સાથે સંકળાયેલ હોવા જોઈએ। તો ત્રીજી શરત કે ન્યા જે કામ કરનારા પુરુષો છે તે પૈકી 75% પુરુષો બિન ખેતીકી આર્થિક પ્રવૃત્તિ એટલે કે દ્વિતીયક, તૃતીયક કે ચતુર્થક આર્થિક પ્રવૃત્તિમાં જોડાયેલા હોવા જોઈએ। એટલે આ રીતે ભારતની વાત કરવા જઈએ તો ભારતમાં નગરનો દરજ્જો છે એ વધુમાં ઓછામાં ઓછી અથવા 5000 કરતાં વધારે જનસંખ્યા હોવી જોઈએ। વસ્તી ગીચતા એક પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ 400 ની હોવી જોઈએ અને કામ કરનારા લોકો પૈકી 75% લોકો જે છે એ બિન ખેતીકી આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવા જોઈએ, તો જ એને શહેર તરીકે અથવા નગર તરીકેનો દરજ્જો મળે છે। હવે આપણે આની અંદર વિશેષ વાત કરીએ તો જ્યારે નગરની વસ્તી 10 લાખ કરતા વધે ત્યારે મહાનગરનો દરજ્જો મળે છે અને મહાનગર હોય ને મહાનગરપાલિકા હોય, નગરમાં નગરપાલિકા હોય। એટલે જ્યારે નગરની વસ્તી 10 લાખ કરતા વધે ત્યારે તેને મહાનગરનો દરજ્જો મળે છે। અને આમ જોવા જઈએ તો વિશ્વમાં મેક્સિકો સિટી, એવી જ રીતે ટોક્યો, ત્યાર પછી ચેન્નઈ, કોલકાતા, અમદાવાદ, સુરત, આપણું ભાવનગર પણ મહાનગરપાલિકા છે, ભાવનગર, આ દરેક જે છે એ મોટા મહાનગરો છે। એટલે કે જેની વસ્તી જેમાં તમે ઘણા બધા શહેરો લખી શકો છો, વિદેશમાં જોવું હોય તો ન્યુયોર્ક, સિડની, શાંઘાઈ, બેઇજિંગ, એટલે આ બધા જે છે એ મહાનગરોની દરજ્જો ધરાવે છે। ભારતીય વસાહતોના માપદંડ જોયા બાદ આપણને ખ્યાલ આવ્યો કે વિશ્વમાં નગર કે શહેરનો દરજ્જો ક્યારે મળે છે અને ભારતમાં નગર કે શહેરનો દરજ્જો ક્યારે મળે છે। આ બાબત સ્પષ્ટ થયા પછી શહેરી વસાહતોનું કાર્યકારિતાના આધારે વર્ગીકરણની બાબત આપણે જોવાની છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રામીણ વસાહતો જોઈ તો ગ્રામીણ વસાહતોમાં આર્થિક પ્રવૃત્તિ મુખ્યત્વે ખેતી હતી, એટલે એમાં બીજું કોઈ અન્ય કોઈ કાર્યકારિતા અપેક્ષિત નથી, કેમ કે ગ્રામ્ય વસાહતમાં 75% વધુ લોકો પ્રાથમિક કક્ષાની અથવા પ્રથમ કક્ષાની આર્થિક પ્રવૃત્તિ એટલે કે ખેતી સાથે સંકળાયેલા હોય છે, જ્યારે શહેરી વસાહતમાં 75% વધુ પુરુષો અન્ય આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે। એટલે એમાં ગ્રામ્યમાં માત્ર ખેતી એક જ હતું, શહેરમાં ઘણી બધી એવી પ્રવૃત્તિ આવે કે જેના કારણે કાર્યકારિતાના આધારે કે કેટલા લોકો શું કામ કરે છે એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે, અલગ અલગ દરજ્જો આપવામાં આવે છે। શહેરી વસાહતમાં લોકો એક કરતા વધારે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે। ફરી વખત એને ટ્યુનિંગ મેળવીએ આપણે તો ગ્રામ્ય વસાહતમાં માત્ર ખેતી એક જ એવું છે કે એક વસાહતને આધારે એની ઓળખ થઈ જાય છે, જ્યારે શહેરી વસાહતમાં એક કરતા અન્ય વધારાની પ્રવૃત્તિઓ હોવાથી
આપણે એનો દરજ્જો નક્કી કરવા માટે કાર્યકારિતાના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે અને ભારતમાં શહેરી વસાહતોનું વર્ગીકરણ 5 બાબતને લઈને કરવાનું છે, જે પૈકી પહેલી બાબત છે વહીવટી કેન્દ્ર. વહીવટી કેન્દ્ર. તો ઘણા બધા શહેરો એવા છે કે જેને વહીવટી દરજ્જાને કારણે જાણીતા બન્યા છે. શહેરનું પોતાનું કોઈ સ્થાન ન હોય પણ એને એવો એક વહીવટી દરજ્જો હોય કે જેના કારણે સમુદાય અથવા વસાહત તરીકે એને ચોક્કસ દરજ્જો મળ્યો હોય છે. એટલે વહીવટી દરજ્જાને કારણે જાણીતા. ઘણા બધા શહેરો એવા છે કે જે વહીવટી દરજ્જાને કારણે બન્યા, વહીવટી દરજ્જાને કારણે જાણીતા બન્યા. દાખલા તરીકે આપણે જોવા જઈએ તો રાજ્યના પાટનગર, રાજ્યના પાટનગર. દાખલા તરીકે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું પાટનગર ગાંધીનગર. હવે ગાંધીનગરમાં એવી કોઈ પ્રવૃત્તિ નથી કે જેને શહેરીકરણનો દરજ્જો મળી શકે, પરંતુ એ પાટનગર હોવાથી વહીવટી દરજ્જો મળ્યો અને એના કારણે આ શહેર છે જાણીતું બન્યું છે. એવી જ રીતે ઘણા બધા રાજ્ય, પ્રદેશ પાટનગર, પ્રદેશો, જિલ્લા, તાલુકા. ઘણા બધા પ્રદેશો, જિલ્લા કે તાલુકા લેવલના વહીવટી કેન્દ્રો. ઘણા બધા જિલ્લા એવા છે કે જેના પાટનગર છે. દાખલા તરીકે આપણે નજીકની જ વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લો જે છે એનું પાટનગર આપણે વેરાવળ છે. એવી જ રીતે દેવભૂમિ દ્વારકા, એવી જ રીતે નર્મદા જિલ્લો તો એનું પાટનગર રાજપીપળા. એટલે ઘણા પ્રદેશો, જિલ્લા, તાલુકાની જિલ્લાની વાત કરતા હોય તો ડાંગનું પાટનગર આહવા શહેર છે. ડાંગ નામનું કોઈ શહેર નથી. એટલે આહવા જે છે એ વહીવટી કેન્દ્ર તરીકે જાણીતું બનેલું છે. એટલે કોલકાતા, લંડન અને રોમ આ બધા વિદેશી વહીવટી દરજ્જાને કારણે છેક વિદેશમાં જાણીતા બનેલા છે. ચોક્કસ ચંદીગઢ અને ગાંધીનગર નવ આયોજિત ચંદીગઢ અને ગાંધીનગર નવ આયોજિત વહીવટી નગરો. જો આ બંને નગરો એવું છે કે જેનું બાંધકામ સમાન છે અને અત્યાધુનિક શહેરો બંને છે. એનો કોઈ પણ તમે રસ્તો જુઓ તો નવીનતમ શહેરી અભિગમ પ્રમાણે બાંધકામ બનાવવામાં આવેલું છે સેક્ટર વાઇઝ. એટલે કે ચંદીગઢ અને ગાંધીનગર બંને નવ આયોજિત વહીવટી નગરો છે. આપણે યાદ રાખવાનું, ટૂંકા પ્રશ્નમાં પૂછી શકે કે ભાઈ નવ આયોજિત શહેરો ક્યાં ક્યાં છે, તો એમાં ચંદીગઢ અને ગાંધીનગર આવશે. આ વાત થઈ વહીવટી નગરો કે જેને વહીવટને કારણે ચોક્કસ દરજ્જો મળેલો છે અને આ દરજ્જાને કારણે જાણીતા બનેલા છે. લંડન, રોમ અને કલકત્તા 3 શહેરોની વાત થઈ. 2 શહેરો છે નવ આયોજિત શહેરોમાં ચંદીગઢ અને ગાંધીનગર. ત્યાર પછી બીજો પોઈન્ટ છે સંરક્ષણ કેન્દ્ર. મધ્યકાલીન સમયમાં તમે મધ્યયુગમાં જાઓ તો જે સમયે રાજાશાહી હતી અને રાજાશાહીને કારણે અમુક શહેરોમાં એટલે કે જે પોતાની રાજધાની હોય આ શહેરો
સૈન્યના શહેરો તરીકે ઓળખવામાં આવતા, ત્યાં સંરક્ષણને લગતા વિવિધ પ્રશ્નો અથવા હેતુ માટે થઈ અને નગરની રચના કરવામાં આવેલી હતી. એટલે કે મધ્યયુગ માં કેટલીક રાજધાની અને અન્ય શહેરો માં સંરક્ષણને લગતી કામગીરીથી જાણીતા કાયમી સૈન્ય વસવાટ હોય, જો સંરક્ષણને લગતી અને વિવિધ કાયમી સૈન્ય હોય, સાથે સાથે સૈન્યને લગતી વિવિધ સુવિધાઓ ત્યાં આપણને જોવા મળતી હોય છે. એટલે આવી જે વ્યવસ્થા છે તેને સંરક્ષણ કેન્દ્ર તરીકે વિકાસ થયો. આમ જોવા જઈએ તો પુણે નજીક ખડકવાસલા અને દહેરાદૂન, પુણે નજીક ખડકવાસલા અને દહેરાદૂન સૈન્ય માટે જાણીતા, ત્યાં સૈન્ય હંમેશા હોય છે સૈન્ય માટે. એવી જ રીતે જોવા જઈએ તો જોધપુર છે એ કિલ્લાનગર, મહુ તો સાવડીનગર, મહુ એટલે સાવણીનગર, અને કોશી તો નૌકા સૈન્ય નેવી માટે જાણીતા સંરક્ષણ કેન્દ્રો છે. એટલે કે આ તમામ મધ્યયુગથી શરૂ કરીને અર્વાચીન યુગ સુધીમાં જે વિસ્તારમાં લશ્કરી છાવણીઓ આવેલી છે અથવા સંરક્ષણને લગતી બાબતોના પ્રાધાન્ય હેતુ સાથે જે શહેરો છે એને સંરક્ષણ કેન્દ્રો તરીકે ઓળખવામાં આવે છે. પુણેનું ખડકવાસલા અને દહેરાદૂન સૈન્ય માટે, જોધપુર કિલ્લાનગરી માટે, ત્યાર પછી મહુ સાવણીનગર માટે અને કોચી એ નૌસેના માટે સંરક્ષણ ક્ષેત્રે જાણીતા બનેલા છે. આ બે બાબત જોયા પછી કાર્યકારિતાના આધારે ત્રીજી બાબત અથવા ત્રીજો કોઈ પ્રકાર હોય તો સાંસ્કૃતિક કેન્દ્ર. એટલે કે સાંસ્કૃતિક કેન્દ્ર તો જૂના સમયથી આજ સુધી જોવા જઈએ તો વિશિષ્ટ સાંસ્કૃતિક પ્રતિભા કે પરંપરા, વિશિષ્ટ સાંસ્કૃતિક પ્રતિભા કે પરંપરા માટે સાંસ્કૃતિક કેન્દ્રો નો વિકાસ થયો. અસ્તિત્વમાં આવ્યા કે જ્યાં અમુક વિશિષ્ટ પ્રતિભા અને પરંપરાઓ જાળવી રાખવા માટે વિશિષ્ટ બન્યા. તેમાં ધર્મસ્થાનો, જો સાંસ્કૃતિક બાબતમાં આવશે, ધર્મસ્થાનો, ઐતિહાસિક ઇમારતો, લલિત કળા કે શિક્ષણ કળા,
संगीत के अन्य ललित कला। जो ललित कला में चित्र, संगीत, स्थापत्य, तमाम ललित कला। शिक्षण केंद्रों, शिक्षण केंद्रों वगैरह आना जे मुख्य शहरों था ये सांस्कृतिक केंद्रों तरीके बहार आया। एमां जोवा जईए तो प्राचीन समय थी वाराणसी, मक्का, जेरूसलेम आ तमाम जैसे धर्म स्थानों से वैक्टिन सिटी, वैक्टिन सिटी आ धर्म स्थानों। एवी ज रीते कोटा, अलीगढ़, वल्लभ विद्यानगर, विसनगर, मोडासा, शिक्षण केंद्र। आ बधा शिक्षण केंद्रों से એટલે આ બધા શહેરોનો જે વિકાસ થયો છે એ સાંસ્કૃતિક કેન્દ્રને આધાર થયો છે। એટલે આ બધા શહેરો સાંસ્કૃતિક કેન્દ્રોમાં સમાવિષ્ટ બને છે કે જે કોઈ ધર્મસ્થળ સાથે જોડાયેલું હોય, સાંસ્કૃતિક લલિત કળા કે સંગીત, શિલ્પ, સ્થાપત્ય સાથે જોડાયેલું હોય, શિક્ષણ કળા સાથે જોડાયેલું હોય અને ઐતિહાસિક ઇમારત હોય। આ રીતે આપણે એનું વર્ગીકરણ કરી શકીએ છીએ। ત્યાર પછી चौथो पॉइंट औद्योगिक केंद्र। औद्योगिक केंद्र तो औद्योगिक केंद्र એટલે विकास, उद्योग। उद्योग ने कारणे जे शहरों अस्तित्व में आया हो, खनन तथा विनिर्माण उद्योग ने कारणे अमुक केंद्रों जाणीता बन्या। खनन અને વિનિર્માણ પ્રવૃત્તિથી કેટલીક વસાહતો જાણીતી બની। જો ખનન એટલે ઉદ્યોગો માટેનો કાચો માલ અને વિનિર્માણ એટલે કાચા માલમાંથી તૈયાર માલ બનાવવો। એના કારણે ઘણી બધી વસાહતો જે છે એ જાણીતી બની। જે પૈકી આપણે જોવા જઈએ તો કાલગુરલી, એવી જ રીતે ધનબાદ અને ખેતરી આ ખનન કેન્દ્રો છે। ત્યાંથી મોટા પ્રમાણમાં આપણને ખનિજો મળી આવે છે। એની સાથે સાથે કાનપુર અને રાજકોટ, જો આપણું રાજકોટ સૌરાષ્ટ્રનું આ વિનિર્માણ કેન્દ્રો, ત્યાં મોટા પ્રમાણમાં ખનિજોને આધારે ઉદ્યોગોનો વિકાસ થયેલો છે, એટલે કે વિનિર્માણ કેન્દ્રો છે। ઘણા બધા ઉદ્યોગ સ્થાપવાથી જમશેદપુર એવી જ રીતે કાનપુર, दुर्गापुर, अंकलेश्वर, मोरबी आ बधा जे शहरों से ये उद्योग स्थापवाने कारणे जाणीता बन्या छे। मोदीनगर आम जोवा जईए तो आपणे अंकलेश्वर गुजरातना जे शहरोनी आपने खबर होय
કે જ્યાં ખનિજ તેલની રિફાઇનરી આવેલી છે, એટલે ખનિજ તેલનો ઉદ્યોગ સ્થાપવાથી આ વિસ્તારને નગરનો દરજ્જો મળેલો છે, એટલે ઔદ્યોગિક કેન્દ્રમાં એનો સમાવેશ થાય છે. એવી જ રીતે મોરબી સિરામિક ઉદ્યોગ, વિશ્વમાં ત્યાંથી ટાઇલ્સ સપ્લાય કરવામાં આવે છે, એટલે કે સિરામિક ઉદ્યોગને કારણે મોરબી પણ એક ઔદ્યોગિક કેન્દ્ર તરીકે જાણીતું બનેલું છે. આ ચોથી બાબત. અને પાંચમી બાબત જે છે એ વ્યાપાર અને પરિવહન, એટલે કુલ 5 ભાગમાં કાર્યકારિતાને આધારે નગરોનું અથવા શહેરી વસાહતનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જે 5 બાબત આપણે જોઈ અને 4 બાબત આપણે જોઈ. પાંચમી બાબત છે વ્યાપાર અને પરિવહનના કારણે, કે અમુક ક્ષેત્રો વ્યાપારના કારણે અસ્તિત્વમાં આવ્યા અને જાણીતા બન્યા. અમુક ક્ષેત્રો જે છે પરિવહનને કારણે, વાહન વ્યવહાર અથવા અન્ય કોઈ દરિયા વ્યવહાર કે હવાઈ વ્યવહારને કારણે જાણીતા બનેલા છે. એટલે પાંચમું કાર્યકારિતાને આધારે વર્ગીકરણ છે વ્યાપાર અને પરિવહન કેન્દ્રો. વ્યાપાર અને પરિવહન કેન્દ્રો પ્રાચીન સમયથી, આમ જોવા જઈએ તો ખૂબ જૂના કાળથી ભારત સોને કી સીડિયા તરીકે જાણીતું બન્યું હતું અને દેશ વિદેશ સાથે એના ભારતીય વસ્તુની દેશ વિદેશમાં ખૂબ માંગ હતી. એટલે ભારત પ્રાચીન સમયથી વ્યાપાર સાથે સંકળાયેલું છે અને પ્રાચીન સમયથી વ્યાપારના કેન્દ્રો જાણીતા બન્યા. જો વ્યાપારના કેન્દ્રો જોવા જઈએ તો દેશ પ્રમાણે આપણે અલગ અલગ 2-5 શહેરોની વાત કરીએ તો જર્મનીનું ડુલેસડોર્ફ, કેનેડામાં વિનિયોગ, ઈરાકમાં બગદાદ, અને ભારતમાં આગ્રા, જેસલમેર. વ્યાપારના કેન્દ્રો. જો આ બધા વ્યાપારના કેન્દ્રો છે. એવી જ રીતે તમે આયાત નિકાસ પરિવહન માટે દરિયા કિનારાના બંદરો, આયાત નિકાસ પરિવહન માટે મહત્વના છે. જેમાં આપણે જોવા જઈએ ભારતમાં, જેમાં આપણે જોવા જઈએ તો નેધરલેન્ડ, નું આપણે જોઈએ તો રોટરડેમ, ઓમાનનું એડન અને ભારતનું મુંબઈ. મહત્વના પરિવહનના સ્થળો છે, આયાત નિકાસના સ્થળો છે, જ્યાંથી મોટા ભાગની આયાત નિકાસ વિશ્વ લેવલે કરવામાં આવે છે. આ ઉપરાંત તમે જોવા જાવ તો વિનિમય વિતરણ કેન્દ્રો, ઉત્પાદક કેન્દ્રો અને
પર્યટન કેન્દ્રો માં પણ વર્ગીકરણ કરી શકાય। જો 5 મુખ્ય પ્રકાર જોઈએ આપણે, એ સિવાયના 3 પ્રકાર છે: વિનિમય અને વિતરણ કેન્દ્રો, ઉત્પાદક કેન્દ્રો અને પર્યટક કેન્દ્રો। તો આજના દિવસે આપણે શહેરી વસાહતનો અભ્યાસ કર્યો। શહેરી વસાહત કોને કહેવાય, શહેરી વસાહત માટે વિશ્વનું માપદંડ અને શહેરી વસાહત માટે ભારતના માપદંડનો અભ્યાસ કર્યો અને ભારતમાં કાર્યકારિતાના આધારે વર્ગીકરણ કરતા આપણે 5 કેન્દ્રો જોયા કે જેમાં પ્રથમ આપણે જોઈએ તો વહીવટી કેન્દ્ર, બીજું સંરક્ષણ કેન્દ્ર, ત્રીજી બાબત સાંસ્કૃતિક કેન્દ્ર, ચોથી બાબત ઔદ્યોગિક કેન્દ્ર અને 5મી બાબત એટલે વ્યાપાર અને પરિવહન કેન્દ્ર। આ ઉપરાંત વિનિમય અને વિતરણ કેન્દ્ર, ઉત્પાદક કેન્દ્ર અને પર્યટન કેન્દ્ર સુધીનો અભ્યાસ આપણે આજે કર્યો। નેક્સ્ટ પીરિયડમાં આપણે શહેરીકરણ અને તેની સમસ્યા વિશે વાત કરશું। ખૂબ ખૂબ ધન્યવાદ।